આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। લોકમાન્ય તિલક દ્વારા ત્યારે કદાચ એમને પણ આ કલ્પના નહીં હશે કે આ ઉત્સવ કેટલો વિસ્તરશે। ગણપતિની સંખ્યા વધતી જાય છે। સુરતમાં લગભગ 80,000થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે। યુવાનો, વૃદ્ધો, વડીલો, બાળકો સહિત બધા જ ઉમંગભેર ભાગ લેતા હોય છે અને રોડની બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરેથી લાવીને બેસીને ગણપતિની પ્રતિમાઓના જોઈને એમના દર્શન કરતા હોય છે। આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ અને સ્થાન નહીં હોવું જોઈએ। ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું, એના માટે જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ। મને વિશ્વાસ છે કે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને 10 દિવસ તેની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ 14નો દિવસ વિસર્જનનો હોય છે એટલે રાત્રે 12 વાગ્યા પહેલાં જ આ વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। જે ભાવના છે એનું મહત્વ છે એ પણ એમાં જળવાશે। કામગીરી છે એ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે, ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો। આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવો એની જવાબદારી પણ આપણી છે। આવો આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક, શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ। ધન્યવાદ।